ભક્તિભર્યો જે માહોલ છે તે રસ્તાઓ પર કઈ રીતે જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે મહત્વની વાત, જ્યારે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હોય તો ભક્તો કેવી રીતે તેમને વધાવવા માટે ઉતાવળા અને ઉત્સુક થઈ રહ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રથ જે છે તે એએમસી થી આગળ વધતા જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં હજી પણ લોકો જોડાયેલા છે। ગજરાજ જે છે તે સરસપુર પહોંચી ચૂક્યા છે। અખાડાઓની શરૂઆત થઈ હતી આગળ વધવાની અને જે ટેબ્લો છે તે પણ પહોંચી રહ્યા છે ધીમે ધીમે આગળ, પરંતુ રથ જે છે તે હાલમાં આગળ વધતા જોવા મળી રહ્યા છે અને આકાશી નજારો સ્પષ્ટ કહી રહ્યો છે કે અમદાવાદની અંદર કઈ રીતનો આ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કઈ રીતના જગન્નાથજીની એ રથયાત્રા નીકળી છે તેમાં લોકો ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે। ભક્તોનું મહાસાગર છે, શક્તિનું પ્રદર્શન છે, અલગ અલગ વેશભૂષા છે ને ત્યારબાદ જ્યારે સરસપુર પહોંચશે ત્યારે જે વધામણા કરવામાં આવશે વાણિયાના, તેની સાથે સાથે આ દ્રશ્યો આપ જુઓ કે જે ભક્તો છે તેઓ માટે પણ પ્રસાદની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ રથયાત્રાનું મહાકવરેજ અમે સતત આપને બતાવી રહ્યા છીએ કે જેમાં અલગ અલગ દ્રશ્યો અલગ અલગ વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે। રાહ જોવામાં આવી રહી છે અમી છાટણાની કે જેની ભક્તો દર વર્ષે અષાઢી બીજના દિવસે રાહ જોતા હોય છે અને અમદાવાદવાસીઓ ખાસ કરીને અષાઢી બીજની તે માટે પણ રાહ જોતા હોય છે, કારણ કે રથયાત્રા અષાઢી બીજ જ્યારે આવે ત્યારે અમી છાટણાની પણ આશા અમદાવાદની જનતાને થતી હોય છે। પરંતુ આ તમામની વચ્ચે હાલમાં રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। ભગવાન જગન્નાથજી જે છે તે દર્શન આપવા માટે ભક્તોને આગળ વધી રહ્યા છે। ભજન મંડળીઓ હોય, દિલ ધડક સ્ટન્ટ હોય, તમામ દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। એક જગ્યા તો એવા દ્રશ્યો પણ સર્જાયા હતા કે જ્યાં આગળ ગજરાજોને પગમાં ઠંડક રહે તે માટે કૃત્રિમ વરસાદ પણ કરવામાં આવ્યો હતો। અવનવા ટેબ્લો, મહાકાળ માતાની જે ઝાંખી છે તે દર્શનમાં આપ જોઈ રહ્યા છો। 12 જ્યોતિર્લિંગની ઝાંખી દેખાડવામાં આવી છે અને શિવજીની ઝાંખી પણ જોવા મળી રહી છે। તો ભક્તિમય માહોલ જે છે તે આજે અષાઢી બીજના દિવસે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે અને કેમ ન હોય, કારણ કે 149મી રથયાત્રા જ્યારે જતી હોય, જ્યારે સુનિયોજિત આયોજન સાથે સરકાર તરફથી, તંત્ર તરફથી ભક્તોને કોઈ પણ હાલાકી અને તકલીફ ન પડે તેનું આયોજન કરવામાં આવ્યું હોય તો ભક્તો પણ તેટલા જ ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે અને જ્યારે સવારમાં જ મગનો પ્રસાદ પણ ભક્તોએ આરોગી લીધો છે તો તાકાત પણ જોવા મળી રહી છે। આ તરફ મેયરને આપ જોઈ રહ્યા છો, મુસ્લિમ બિરાદરો તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એકતાનો જે ભાઈચારો હંમેશા રહ્યો છે એ ભાઈચારાના દર્શન અહીંયા પણ જોવા મળ્યા હતા। શાંતિપૂર્ણ માહોલમાં આ વખતે ધીમે ધીમે જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે। ખુદ મેયર હિતેશ બારોટને આપ જોઈ રહ્યા છો કે જેઓ એ મુસ્લિમ બિરાદરો સાથે જોવા મળી રહ્યા છે કે જ્યારે રથયાત્રા ત્યાંથી પસાર થઈ રહી છે ધીમે ધીમે એ વિસ્તારમાંથી, જેમ કે જમાલપુરમાંથી રથ આગળ નીકળી ચૂક્યા છે તો તમામ વિસ્તારની અંદર પણ આવકાર જોવા મળી રહ્યો છે। જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના એ સમયના પણ દ્રશ્યો કે જ્યારે રથમાં તેઓને બિરાજમાન કરવામાં આવ્યા હતા, જનસેલાબ ત્યારે પણ જોવા મળતો હતો, મોટી સંખ્યામાં લોકો ત્યારે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદથી પણ હજી પણ જે લોકો છે એ હવે સરસપુર તરફ જતા જોવા મળી રહ્યા છે। ભક્તો હંમેશા એ પ્રયાસમાં રહે છે કે ભગવાનની રથયાત્રા છે તે રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે અને પહેલો જે રથ છે તે ભગવાન જગન્નાથનો દાણાપીઠ ખાતે જે પહેલો પડાવ માનવામાં આવે છે તે પહેલો પડાવ તેઓએ પાર કરી ચૂક્યા છે અને ત્યારબાદ જે બીજો રથ હોય છે બહેન સુભદ્રાજીનો તે હાલ અહીં પહોંચ્યો છે અને બીજો દ્રશ્યોની અંદર કે તમામ જે પદાધિકારીઓ, અધિકારીઓ જે છે એ જે ભગવાન સુભદ્રાજી છે, જગન્નાથ છે અને બલભદ્ર છે તેમનું સ્વાગત કરતા હોય છે અને આપ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે તમામ જે લોકો છે, ભક્તો છે, તે અમદાવાદીઓ છે તે આજે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। માત્ર ભગવાન જગન્નાથની એક ઝલક છે એ ઝલક મેળવવા માટે હાલ જે દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે બહાર આવ્યા છે, કારણ કે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે એક પરંપરા રહી છે કે વર્ષનો એક દિવસ એવો હોય છે અષાઢી બીજ કે તે દિવસે ભગવાન ખુદ બહાર ચાલીને પોતાના જે ભક્તો છે તેને દર્શન સામે ચાલીને આપતા હોય છે। તેથી એક અમદાવાદીઓમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે અને ઉત્સાહના ભાગરૂપે જ આ તમામ જે લોકો છે તે હાલ અહીં રસ્તાઓ ઉપર છે અને જે પહેલો પડાવ જમાલપુર જે બ્રિજ છે, જમાલપુર જે મંદિર છે એ મંદિર બાદ પહન વિધિ થાય છે। પહન વિધિ રાજ્યના મુખ્યમંત્રી છે કરતા હોય છે। પહન વિધિ બાદ જે રથ છે તેની શરૂઆત છે તે થતી હોય છે રથયાત્રાની અને ત્યારબાદ એ રથો છે તેની પહેલા ગજરાજો, જે 18થી વધુ ગજરાજો છે જેને ગણેશનું પ્રતીક માનવામાં આવે છે, એ તમામ જે ગજરાજો છે અગ્રેસર
સર રહેતા હોય છે. ત્યારબાદ એ કહી શકાય કે શણગારેલા 101 ટ્રકો જે હોય છે જેની અંદર અલગ અલગ જે થીમ છે એ થીમના સાથે એ ટ્રકો છે તે ત્યાંથી પસાર થતા હોય છે. ત્યારબાદ ભજન મંડળીઓ અને અખાડા કારણ કે બલભદ્ર જે છે તે બલભદ્રનું એક શક્તિનું પ્રતીક છે તે માનવામાં આવતું હોય છે અને તેના જ કારણે તે અખાડાઓ છે તેનું પણ વિશેષ મહત્વ છે તે રહ્યું છે. પરંતુ સૌથી છેલ્લા જે 3 રથો મુખ્ય જે પસાર થતા હોય છે શહેરના નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળતા હોય છે ત્યારે નગરચર્યાએ તેની સાથે જ જે ભક્તો છે તે રસ્તાઓ ઉપર માત્ર ભગવાનની એક ઝલક લેવા માટે અને એક સ્પર્શ કરવા માટે માનવામાં આવી રહ્યું છે કે ભગવાનના એક દર્શન કરવા અને સાથે જ ભગવાન સામે ચાલીને પોતાના ભક્તોને દર્શન આપે છે. અને બીજી તરફ એ કહી શકાય કે તેના રથને પણ સ્પર્શ કરવું એ એક સૌભાગ્ય છે તે માનવામાં આવતું હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક પછી એક જે રથો છે તે હાલ પસાર થઈ રહ્યા છે. જે હવે ત્રીજો રથ જે છે એ ત્રીજો રથ છે તે હાલ અહીં પહોંચી રહ્યો છે. જે કહી શકાય કે બલભદ્ર એટલે એક શક્તિના પ્રતીક રૂપે જે રથ છે તે હાલ અહીં પસાર થઈ રહ્યો છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે 3 રથો છે તે હાલ દાણાપીઠ ખાતે પહોંચ્યા છે અને તેનું સ્વાગત છે તમામ જે પદાધિકારીઓ છે મેયરથી માંડીને કમિશનરથી માંડીને તમામ જે લોકો છે તે હાલ અહીં કરી રહ્યા છે. અને એ દ્રશ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને એક અનેરો માહોલ છે તે આ પરિસર ઉપર જોવા મળી રહ્યો છે. કારણ કે જે એક રાહ જોવાતી હોય છે કલાકો સુધી રાહ જોવાતી હોય છે ભગવાનના માત્ર ખાલી એક ઝલક માટે એ ઝલકનો આજે દીદાર છે તે અહેસાસ છે તે આજે ભક્તજનો અહીં છે તે અહીં કરી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ભગવાન બલભદ્ર જે પેલા ભગવાન જગન્નાથ ત્યારબાદ સુભદ્રાજી અને હવે બલભદ્ર તેમાં જે ભાઈ છે તે હાલ અહીં રથમાં બિરાજમાન થઈને અને નગર યાત્રાએ નીકળ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે.